હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું રાસના હિસાબો એટલે કે તમારા સંયુક્ત સાહસના હિસાબના દાખલા આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે છોકરાઓ. આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી પણ લીધા છે છોકરાઓ. આજે આપણો લગભગ છોકરાઓ પાંચમો કે છઠ્ઠો દાખલો હશે. તો છોકરાઓ સૌથી પહેલા તો મેં તમને આજે એ જણાવી દઉં કે સંયુક્ત સાહસ એટલે કે રાસની અંદર તમારી બુક્સની અંદર જેટલા પણ દાખલા છે, તમારા બુક્સના જેટલા પણ દાખલા છે બધા એકદમ મિક્સ છે. પણ આપણે શું કરશું છોકરાઓ, દરેક દાખલાને એક કેટેગરી વાઇઝ આપણે સોલ્વ કરશું. જેમ કે પહેલી કેટેગરી આજે આપણે સોલ્વ કરવાના છે જેમાં ખરીદ અને વેચાણ એટલે વસ્તુની ખરીદ અને વેચાણ અંગેના દાખલા. ઓકે, ત્યાર પછી આપણે બીજી કેટેગરી કરશું કે જેમાં કોઈ બાંધકામ ને કરારને લગતા દાખલા હશે જે તમને એક્ઝામમાં બહુ જ વાર પૂછાય છે. ત્યાર પછી કોઈ જમીન ખરીદીને એના પર પ્લોટ બનાવીને વેચવાના કરાર અંગેના પણ દાખલા પૂછાય છે તમને એક્ઝામમાં. ઓકે, તો આપણે એ પણ દાખલા કરશું. ત્યાર પછી એક દાખલા પૂછાય છે તમને કે જેમાં બે જે ભાગીદાર છે જે રાસના ધંધામાં કામ કરે છે તે લોકો કોઈ કંપનીની શેર વેચવાની બાંયધરી અથવા તો ડિબેન્ચર વેચવાની બાંયધરી લીધી હોય અને એ શેર અને ડિબેન્ચર વેચવા માટે એટલે કે બાંયધરી લીધી હોય એટલે શેર ડિબેન્ચર વેચવાના કરાર અંગેના જે દાખલા છે તે આપણે સમજશું. એ પણ બધું જ્યારે ટોપિક આવશે ત્યારે બધું જ સમજો. અને એક આવે છે મેથડ જે રાસની કે જેમાં તમારે કોઈ એક ભાગીદારના ચોપડામાં ક્યાં તો આમનોંધ લખવાની આવે ક્યાં તો કોઈ પણ એક ભાગીદારના ચોપડામાં રાસના ખાતા અને બીજા ભાગીદારના ખાતા બનાવવાના. અત્યારે જે આપણે દાખલા કરીએ છીએ બધા દાખલા તમારા સંયુક્ત સાહસ એટલે કે રાસ, ઓકે, સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારના ખાતા. ઓકે, આ એક પહેલી મેથડ છે જે અત્યારે આપણે શીખીએ છીએ. બરાબર, તમારી એક્ઝામમાં સૌથી વધારે યુઝ ટુ મેથડ તો આ જ છે. ઓકે, જેમાં તમારે ભાગીદારી પેઢી, ઓકે, એમાં કેવા તમે ભાગીદારી પેઢીના અલગથી ચોપડા રાખતા હતા, તે જ રીતે રાસમાં પણ રાસના ધંધાના અલગથી ચોપડા રાખવામાં આવે. રાસના ધંધાના અલગથી ચોપડા રાખવામાં આવે તે આપણે અત્યારે કરીએ છીએ. પછી એક બીજો ટોપિક છે ને જેમાં રાસના અલગથી ચોપડા નથી રાખતા, જેમાં ફક્ત કોઈ એક જ ભાગીદાર શું કરશે, હિસાબ કિતાબ લખશે. બરાબર, તો આપણે અત્યારે છોકરાઓ તમારા બુક્સની અંદરના 24મા દાખલાથી સ્ટાર્ટ કરીએ જેમાં છોકરાઓ તમને શું આપેલું છે. છોકરાઓ જેટલા પણ દાખલા ગણાવું છું ને બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. તમારે બધા દાખલાને બહુ સારી રીતે પ્રેક્ટિસ કરીને જવાની. સ્ટાર્ટ કરીએ. 1/10/2013 ના રોજ આજ અને કાલ નામની બે વ્યક્તિ છે 60% અને 40% નફો વહેંચતી. ઓકે, બે વ્યક્તિ છે, એક આજ છે અને બીજો કાલ છે. આ બંને વ્યક્તિ શું કરે છે, પોતાનો નફો 60% અને 40%ના પ્રમાણમાં વહેંચશે અને તમારો સંયુક્ત સાહસમાં એ લોકો જોડાય છે. ઓકે, ડન. ઓકે, ચાલો. તેઓ અનુક્રમે 30,000 અને 20,000 બેંક ખાતામાં જમા કરાવ્યા. હવે છોકરાઓ વિચારો કે તમે કોઈ પણ ધંધો ચાલુ કરો તો પૈસાની તો જરૂર પડશે ને. ઓકે, મૂડી આપણે યાદ કરો 12મા ધોરણમાં જ્યારે ભાગીદારી પેઢી કરતા હતા ત્યારે ભાગીદારો ભાગીદારી પેઢીમાં મૂડી તરીકે પૈસા લાવતા હતા. એ જ રીતે છોકરાઓ જ્યારે રાસનો ધંધો ચાલુ કરે છે તો ભાગીદારો, ઓકે, જે રાસના ધંધામાં જોડાયેલા વ્યક્તિઓ છે તે શું લઈને આવે છે, પોતાની મૂડી. અને તેઓ આ જે પૈસા છે એ સંયુક્ત બેંક ખાતામાં જમા કરાવશે અને બેંક ખાતામાં પૈસા જમા કરાવશે પછી એનો ઉપયોગ શું કરશે તો ખરીદી અને વેચાણ માટે કરવો અને ખર્ચાઓ માટે કરવો. બરાબર, પરંતુ તમે ધ્યાનથી છોકરાઓ આ શબ્દને વાંચો. ખરીદી અને વેચાણ માટે કરવાનો ઉપયોગ છે શોનો, સંયુક્ત બેંક ખાતા. એટલે બેંક ખાતાનો ઉપયોગ ખરીદ વેચાણમાં કરવાનો અને જે ખર્ચા છે ને એ ખર્ચા માટે ભાગીદાર પોતાના અંગત માંથી પૈસા ચૂકવશે, અંગત ખાતામાંથી. એટલે જે પણ ધંધામાં ખર્ચો થશે ને એ ખર્ચો ભાગીદારો ચૂકવશે અને જે ધંધામાં ખરીદ વેચાણના જે પણ વ્યવહાર છે ને એ સંયુક્ત બેંક ખાતામાંથી થશે. ડન, ચલો. ત્યાર પછી આજ એટલે આજ જે છે એ 1,000નો પગાર અને કાલ જે છે તેમને માલની વેચાણ કિંમત પર 8% લેખે કમિશન આપવાનું છે. ઓકે, આટલું વાંચીએ અત્યારે ને આની એન્ટ્રી કરીએ. જો સૌથી પહેલા છોકરાઓ તમારે એ જોવાનું છે કે આજ અને કાલ જે છે એ કેટલા રૂપિયા લઈને આવે છે. તો છોકરાઓ આજ અને કાલનું મૂડી ખાતું બનાવી દેવાનું અને આજ અને કાલ પૈસા લઈને આવે. કેટલા રૂપિયા લઈને આવે છે, 30,000 અને 20,000.
જેટલા રૂપિયા લઈને આવે છે એટલા રૂપિયા ક્યાં લખશું? અહીંયા સંયુક્ત બેંક ખાતે 30,000 આજ લઈને આવે છે ને 20,000 કાલ લઈને આવે છે. અને આ જે રકમ છે એની ક્રોસ એન્ટ્રી બેંક ખાતામાં શું થશે? ઉધાર. આજ ખાતે અને કાલ ખાતે 30,000 અને 20,000 પૈસા આવે તો બેંક ખાતામાં ઉધાર કરી દીધા. પણ કોણ લઈને આવે છે? તો છોકરાઓ લઈને આવે છે આજ અને કાલ, એટલે એમના મૂડી ખાતામાં જમા. ચાલો, ત્યાર પછી છોકરાઓ આજ જે છે એને દર મહિને 1,000 રૂપિયા પગાર આપવાનો છે અને કાલ જે છે એને દર મહિને તો પગાર નથી આપવાનો, પરંતુ આજ ને પગાર અને કાલને જે વેચાણ કરેલું છે એના પર કમિશન આપવાનું છે. બરાબર, તો આપણે વેચાણ શોધશું, અત્યારે રહેવા દો. આજે 25,000 નો માલ 10% વટાવે ખરીદીને 250 ના ખર્ચા ચૂકવ્યા. ધ્યાનથી સમજજો. આજ શું કરે છે? 25,000 નો માલ 10% ના વટાવે ખરીદી કરે છે. તો આ જે ખરીદી કરે છે એ ખરીદી અહીંયા શું થશે? ઉધાર. બરાબર, ખરીદી શું થશે? ઉધાર. તો અહીંયા શું લખશું? સંયુક્ત બેંક ખાતું. કેટલા રૂપિયાની ખરીદી? 25,000 ની ખરીદી 10% ના વટાવે. તો 25,000 માંથી 10% વટાવ માઇનસ કરી દો, એટલે કેટલા રૂપિયા તમે ચૂકવશો? 22,500. આ તમારા ખરીદીના પૈસા થઈ ગયા. આ પૈસા જશે, કારણ કે તમને દાખલામાં લખેલું છે કે ખરીદી અને વેચાણ કયા ખાતામાંથી થશે? બેંક ખાતામાંથી. તો આ જે પૈસા ચૂકવશો એ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવશો. એટલે સંયુક્ત બેંક ખાતામાં તમારે શું કરવાનું છે છોકરાઓ? જમા. 22,500 શું આવશે અહીંયા? બોલો. રાસ ખાતે. રાસ ખાતે જો નહીં લખો તો તમે સંયુક્ત સાહસ ખાતે લખો. બરાબર છોકરાઓ, આ જે સંયુક્ત સાહસ ખાતું છે એનું બીજું નામ શું છે? રાસ ખાતું. બીજું નામ શું છે? રાસ ખાતું. તો આપણે રાસ ખાતું પણ લખી શકીએ. ઓકે છોકરાઓ, જે 250 રૂપિયા ખર્ચા છે એ કોણ ચૂકવશે? બોલો, વિચારો. તમને દાખલાના સ્ટાર્ટિંગમાં જ લખેલું છે છોકરાઓ, જે પણ ખર્ચા થશે એ ભાગીદાર પોતાના અંગત ખાતામાંથી ચૂકવશે. એટલે ભાગીદાર પોતાની અંગત રીતે ચૂકવશે. એટલે આજ જે છે એ 250 ના ખર્ચા ચૂકવશે. એટલે અહીંયા 250 ના જે ખર્ચા છે એ અહીંયા લખશું આજ ના મૂડી ખાતે. ખર્ચા. તો આ જે પૈસા છે એ આજ ના મૂડી ખાતામાં જમા લખી દેવાનું. 250 રૂપિયા શું લખશું? સંયુક્ત સાહસ ખાતે અથવા તો રાસ ખાતે લખી દઉં છું. આપણે રાસ ખાતે લખી દઈએ એટલે શોર્ટમાં લખાઈ જાય. બરાબર, સંયુક્ત સાહસ બહુ મોટો વર્ડ થઈ જશે. બરાબર, રાસ ખાતું જ એ સંયુક્ત સાહસ ખાતું. હવે છોકરાઓ, કાલે પણ શું કર્યું છે? 20,000 નો માલ 10% વેપારી વટાવે 5% વેપારી વટાવે ખરીદી કર્યું. તો 20,000 ના 5% વટાવ માઇનસ કરી દો. 20 માં 5% માઇનસ કરી દો તો 19,000 નો માલ સામાન ખરીદેલો કહેવાય. તો છોકરાઓ, 19,000 નો સામાન તમે ખરીદી કરો તો પાછું ઉધાર થશે. શું લખશું? સંયુક્ત બેંક ખાતે. આ શું કહેવાશે? ખરીદી. બરાબર, અને આ જે પૈસા છે એ પાછા આપણે બેંક ખાતામાં શું કરવાના? જમા. કારણ કે ત્યાંથી પૈસા જશે, જાય તો જમા. 19,000 શું આવશે? રાસ ખાતે. ઓકે, અહીંયા લખી દઉં છું બ્રેકેટમાં ખરીદી. ઓકે, અને પેલું ઉપર જે આપણે સંયુક્ત સાહસ ખાતે લખેલું એ પણ આપણી ખરીદીના જ પૈસા છે. ચાલો, ત્યાર પછી છોકરાઓ વિચારો, 200 રૂપિયા ખર્ચા જે ચૂકવ્યા હશે એ કોણે ચૂકવ્યા હશે? કાલે ચૂકવ્યા હશે. જેમ આજે પૈસા ચૂકવા તે રીતે કાલ પણ પૈસા ચૂકવશે. ઓકે, આ આજ અને કાલ છે ને એ વ્યક્તિઓના નામ છે. થોડા વિચિત્ર નામ આપ્યા છે પણ આપેલા છે. હા, એટલે 200 રૂપિયાનો ખર્ચો એ કાલના શું થશે? મૂડી ખાતે જશે. ખર્ચા. દાખલામાં લખ્યું છે કે જે પણ ખર્ચા થશે એ ભાગીદારો અંગત રીતે ચૂકવશે, એટલે અહીંયા જમા થાય. બરાબર,
જો ભાગીદાર બેંક ખાતામાંથી પૈસા ચૂકવતો હોય તો બેંક ખાતામાં જમા કરી દે, ભાગીદાર અંગત રીતે ચૂકવે છે તો મૂડી ખાતા. ચાલો, હવે છોકરાઓ કાલે અમુક માલ 50,000 માં વેચ્યો અને પાછા બીજા 100 રૂપિયાના ખર્ચા થયા. તો મેં તમને દાખલાના સ્ટાર્ટિંગમાં જ વંચાવ્યું છે કે ખરીદી અને વેચાણ આ બંને વસ્તુના જે પણ પૈસાની લેવડ દેવડ થશે, બરાબર, એ બધા સંયુક્ત બેંક ખાતામાંથી થશે. તો તમારી પાસે અહીંયા જે પણ વેચાણ છે જે કાલે કર્યું છે 50,000 નો સામાન એને વેચ્યું, તો 50,000 નું વેચાણ શું હોય? જમા હોય. તો આપણે જમા બાજુ લખશું સંયુક્ત બેંક ખાતે શું આવશે? વેચાણ જમા. કેટલા? 50,000. અને આ વસ્તુ વેચવાનો એને ખર્ચો થયો છે. કેટલા રૂપિયા ખર્ચો થયો છે? 100 રૂપિયાનો ખર્ચો થયો. આ ખર્ચો તો ઉધાર જ થાય ને. ઓકે, તો છોકરાઓ જો ધ્યાન આપો, આ જે 100 રૂપિયાનો જે ખર્ચો છે એ કાલે ચૂકવો છે. તો એ 100 રૂપિયાનો ખર્ચો કોણ ચૂકવશે? કાલ. કારણ કે ખર્ચા કોણ ચૂકવવાનો છે? તો ભાગીદાર અંગત રીતે. તો અહીંયા લખશું કાલના મૂડી ખાતે. કાલના મૂડી ખાતે ખર્ચો. એટલે છોકરાઓ એટલું યાદ રાખો, આજે 50,000 માં જે વેચાણ કરે છે એ કાલ વેચાણ કરે છે અને કાલે 50,000 માં સામાન વેચ્યો અને 100 રૂપિયાનો ખર્ચો કર્યો. તો વેચાણની રકમ તમારે બેંક ખાતામાં લેવાની છે, કારણ કે દાખલામાં લખેલું છે ખરીદ વેચાણની જે રકમ છે બેંક ખાતામાં, અને જે પણ ખર્ચો થાય છે બધો ભાગીદાર પોતાના અંગત રીતે ચૂકવશે. એટલે છોકરાઓ 100 રૂપિયાની એન્ટ્રી કાલના મૂડી ખાતામાં જમા બાજુ, રાસ ખાતે નામ લખાશે ખર્ચાના, અને જે તમારા 50,000 નું જે તમારું વેચાણ થાય છે એની એન્ટ્રી તમારે ક્યાં લેવાની? તો એની એન્ટ્રી તમારે સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ લેવાની. પૈસા આવે તો શું થાય? ઉધાર. હા, તો બેંક ખાતામાં ઉધાર. શું લખશું? રાસ ખાતે લખાશે વેચાણ. કમ્પ્લીટ. બહુ સિમ્પલ. ત્યાર પછી છોકરાઓ તમારી પાસે દાખલામાં લખેલું છે કે બાકીનો માલ આજે 15,000 માં પોતાના અંગત ઉપયોગ માટે ખરીદ્યો છે. એટલે જે પણ માલ સામાન હવે ભાગીદાર પોતે ખરીદી લેશે તો એ ક્યાં લખશું? રાસના ખાતામાં જમા બાજુ, બરાબર, અને ભાગીદારના ખાતામાં ઉધાર બાજુ. તો રાસના ખાતામાં જમા બાજુ 15,000 કયો ભાગીદાર લઈ જાય છે? આજ. તો આજના મૂડી ખાતે, અને આ 15,000 ની જે રકમ છે એ આજના મૂડી ખાતામાં લખશું ઉધાર બાજુ. શું આવશે? રાસ ખાતે અંગત ખરીદી કરી તેના. અને ભાગીદાર પોતાના માટે જો અંગત ખરીદી કરે તો ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર થાય ને રાસ ખાતામાં જમા થાય. યાદ રાખવાનું આ બધું ધીરે ધીરે. ત્યાર પછી છોકરાઓ સંયુક્ત સાહસ માટે ઉધાર ખરીદેલ સ્ટેશનરીનો જે કોઈ ખર્ચો હશે એ 500 રૂપિયા ચૂકવવાનો હતો, એ હવે આજ ચૂકવશે. આપણે ઉધાર સ્ટેશનરી ખરીદી હશે એ પૈસા આજે ચૂકવવાના છે, બરાબર. તો આજે પૈસા ચૂકવવાના છે, તો આજનું જે નામ છે એના ખાતે, એટલે આજના મૂડી ખાતે શું આવશે? સ્ટેશનરી ખર્ચો. અને આ 500 રૂપિયા આજના મૂડી ખાતામાં પાછું અહીંયા જમા કરી દઈએ, બરાબર, લખેલું જ છે તો છોકરાઓ એમાં જ લખી દઈએ, વાંધો નહીં. ઓકે, ચાલો. ત્યાર પછી છોકરાઓ સ્ટેશનરી ખર્ચ તો આજે ચૂકવવાનો હતો. ઓકે, હવે બે મુદ્દાની વાત પર આવીએ. તમને દાખલામાં લખેલું જ છે કે દર મહિને પગાર આપવાનો છે 1,000 રૂપિયા આજને. હવે છોકરાઓ મહિના કેટલા થાય છે? આ કેટલા મહિના સુધી ધંધો ચાલે છે? તો જો આ મહિના ધંધો સ્ટાર્ટ કર્યો અને આ મહિને ધંધો પૂરો કર્યો. જો કેટલા મહિના ત્યાં જો ગણી લો. 10મા મહિનામાં ધંધો સ્ટાર્ટ થયો અને ત્રીજા મહિનાની એન્ડ સુધી તો ધંધો પતી પણ ગયો સંયુક્ત સાહસનો. એટલે લગભગ તમારા 6 મહિના થાય છે. તો આપણે દર મહિને 1,000 રૂપિયા પગાર આજને આપવાનો છે, તો મહિનાનો 1,000 રૂપિયા, 6 મહિનાનો 6,000 રૂપિયા. એટલે સમજો અહીંયા લખીએ આજના મૂડી ખાતે પગાર કેટલો? 6,000. સમજ પડશે 6,000 કઈ રીતે આવ્યા? આપણે
1000 ઇન્ટુ શું કરવાનો છે 12? ના 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 સર 12 કેવી રીતે? 6 માસનો જ પગાર આપવાનો છે. આપણે 6 માસ જ ધંધો કર્યો છે. ત્યાર પછી જે કાલ હતો ને એ કાલ નામની વ્યક્તિને વેચાણ પર 8% શું આપવાનું છે? કમિશન. તો આપણી પાસે આ જે વેચાણ છે 5 લાખ, એ 5 લાખના વેચાણ પર કેટલા ટકા કરી નાખો? 8%. એટલે કમિશન કેટલું આવશે? 4000. એટલે આ જે છે એ કાલ ના મૂડી ખાતે, અહીંયા આ જ આવશે. આજના મૂડી ખાતે, કાલના મૂડી ખાતે. બોલો, કમ્પ્લીટ છે? ઓકે, એકદમ પરફેક્ટ, બહુ સરસ. હવે છોકરાઓ લગભગ આ જે મૂડી ખાતામાં ક્યાં લઈ જવાનું? જમા બાજુ. તમે ભાગીદારને જે પણ પગાર આપો છો ને જે પણ કમિશન આપો છો એની બીજી એન્ટ્રી કરવાની બાકી ને? બાકી કે નહીં? તો બીજી એન્ટ્રી ક્યાં જશે? ભાગીદારના મૂડી ખાતામાં. ચલો, આજને કેટલા રૂપિયા પગારના? 6000. કાલને કેટલા રૂપિયા? બોલે સર 4000. ત્યાં લખશું રાસ ખાતે આજને પગાર અને કાલને કમિશન. લખવાની જરૂર નથી, ચલો ચાલશે, એટલું તો તમે સમજદાર છો. ઓકે, એ બધું લખવાની જરૂર નથી, ચાલશે. ચલો ટોટલ કરીએ તો છોકરાઓ આપણી પાસે હવે બધા ટોપિકને પૂરા કર્યા પછી જમા બાજુનું ટોટલ કરીએ તો 65000 નું ટોટલ થાય છે. જમા બાજુ 50 અને 15 65000, અને 65000 માંથી વિચારો છોકરાઓ કેટલો ખર્ચો તમે કર્યો? કેટલો ખર્ચો કર્યો? તો 65 માંથી 22,500, 250, 19,200, 100, 500, 6000 અને 4000 જો માઇનસ કરીએ ને તો છોકરાઓ 12,450 આવે છે. અને આ જે 12,450 આવે છે એ તમારો થશે નફો. અને આ નફો આજ લઈ જશે અને કાલ લઈ જશે. કેટલા ટકા પ્રમાણમાં? તો છોકરાઓ પ્રમાણ તમને અહીંયા 60% અને કેટલા ટકા આપેલું છે? 40%. તો 60% અને 40% કરી દો. તો 60% કરશો એટલે તમારી પાસે આવશે 7470 અને બાકીનું 4980. ટોટલ કરશો એટલે પાછું એ થઈ જશે 7470 અને 4980. થઈ ગયો? શું લખશું? રાસ ખાતે નફો. અને આ જે રકમ છે એ બંનેની ટોટલ આપણે કરીએ તો બોલો કેટલું થાય છે? 30,000, 250, 500, 6000 અને 74, 70. કેટલું આવે છે? 44,220. 44,220 એમાંથી છોકરાઓ માઇનસ કરીએ 15,000 તો આજના ભાગમાં 29,220 આવશે. અને સેમ વસ્તુ કાલનું કરો. 29,280 તો 29,280 તો 29,280. આ જે રકમ આવી ને છોકરાઓ, આ રકમને ક્યાં લેવાની? સંયુક્ત બેંક ખાતે. અને સંયુક્ત બેંક ખાતામાં આ બંને રકમને તમારે જમા કરી દેવાની. 29,220 અને 29,280 આજના મૂડી ખાતે અને કાલના મૂડી ખાતે. ચલો ટોટલ કરીએ છોકરાઓ. કેટલો આવશે? 30,000, 20,000 અને 50,000. એટલે 1 લાખ થાય છે એક્ઝેક્ટ તમારી પાસે. ડન. આ સાઈડ આપણે ટોટલ કરીએ તો કેટલા આવે છે? 22,500, 19,000, 29,220 અને 29,280. બહુ સરસ. ચલો 1 લાખ 1 લાખ બંને છોકરાઓ શું થઈ જાય છે? એકદમ પરફેક્ટ મેચ થાય છે. બોલો, આવડશે આટલું? સિમ્પલ છે. તો આપણે આ રીતના રાસના હિસાબોના દાખલા સોલ્વ કરવાના છે. ઓકે, નેક્સ્ટ દાખલો આપણે આ ટાઈપનો જ એક બીજો લેશું. ઓકે, જેનાથી તમને હજુ થોડીક વધારે એન્ટ્રી સમજ પડે. ઓકે, તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી છોકરાઓ ગુડ બાય એન્ડ ટેક કેર.